જય મા વ્યત દોસ્તો, તમે કોઈ દિવસ એવી ચા પીધી છે કે જેમાં દૂધ ના હોય, ખાંડ ના હોય, ચા પત્તી પણ ના હોય, છતાંય એટલી મીઠી અને ટેસ્ટી લાગે કે વાત જ ના પૂછો? નથી જોઈ ને નથી પીધી તો ચાલો આજે તમને હું એની રેસીપી બતાવી દઉં. તો વિડીયોને એન્ડ સુધી જોજો, પછી કહેતા નહીં કે પહેલાં કેવું જોઈએ ને. તો સૌ પ્રથમ આપણે 50 ગ્રામ જેટલું ગોળ લઈને તેને એકદમ ઝીણું સમારી લઈશું. પછી એક ગાંગડી છોલેલા આદુને ખમણી વડે તેમાં એકદમ બારીક ઝીણું છીણી લઈશું. પછી તેમાં 1 ગ્લાસ પાણી નાખીને આપણે ગેસ પર એને ધીમા તાપ પર ઉકળવા દઈશું અને 1 ચમચી તેમાં હળદર નાખી જ્યાં સુધી લાલ ના થાય ત્યાં સુધી તેને આપણે ઉકળવા દઈશું. તો લો, તૈયાર થઈ ગઈ તમારી દૂધ, ખાંડ અને ચા પત્તી વગરની ચા. તો આ પીવાથી ગમે તેવું કફ, ખાંસી કે કોરોના વાયરસ કે ગમે તે વાયરસ હશે ચપટી વગાડતા ગાયબ. જય મા વ્યત.